જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વધુ એક વેપારી વ્યાજખોરોના સકંજામાં સપડાયો। 11 લાખની સામે 38 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત। રાજ્યભરમાં રોજ વ્યાજખોરોના આતંક અને તેના લીધે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। ત્યારે આ દિશામાં પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે અને વ્યાજખોરોને ડામવા તમામ પ્રયત્નો કરી રહી છે અને લોકોને પણ જાગૃત કરી રહી છે અને ગેરકાયદેસર વ્યાજ વસૂલતા વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલાયા હતા। ત્યારે થોડા દિવસો પહેલા કેશોદના બામણાસા ખાતે વ્યાજખોરોના સકંજામાં આવી એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। ત્યારે કેશોદ શહેર ખાતે વધુ એક વેપારી વ્યાજખોરોના સકંજામાં સપડાયો છે। આ ઘટનાની મળતી માહિતી મુજબ કેશોદના વેરાવળ રોડ ઉપર ટ્રેક્ટરના શોરૂમ ધરાવતા ભરતભાઈ વીરાભાઈ નંદાણીયાએ 2014 થી 2016 સુધીમાં ભારત એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા મધુકાંત વ્રજલાલ ઘેવરિયા પાસેથી 11 લાખ ઉછીના લીધેલા હોય, જેના બદલામાં વેપારી પાસેથી મધુકાંત વ્રજલાલ ઘેવરિયાએ 5 કોરા ચેક લઈ લીધેલા। 2021 સુધીમાં દર મહિને 48,000 વ્યાજ ચૂકવવામાં આવતું હતું અને વેપારીએ અત્યાર સુધીમાં નાણાં ધીરનાર મધુકાંત વ્રજલાલ ઘેવરિયાને વ્યાજ પેટે 26,23,000 જેવી રકમ ચૂકવી આપી હોય, તેમ છતાં વેપારીઓ પર સતત ટોર્ચર કરી વેપારીની માંગરોળ શહેરમાં પોતાની દુકાન વેચી 12 લાખનું ચૂકવણું કરી આપવામાં આવ્યું હતું। આવી રીતે અલગ અલગ રીતે ટોટલ 11 લાખના 38 લાખ રૂપિયા ચૂકવી દીધા છતાં વેપારી ભરતભાઈ નંદાણીયાએ વધુ પૈસા આપવા નહીતર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ, તેમાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભારત એન્ટરપ્રાઇઝ પેઢીના માલિક મધુકાંત વ્રજલાલ ઘેવરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મધુકાંત વ્રજલાલ પાસેથી બીજા 30 થી 40 ચેક મળી આવેલા છે અને બીજા સાટાકતના અલગ અલગ દસ્તાવેજો પણ મળી રહ્યા છે। ત્યારે કેશોદ પોલીસે આરોપી સામે BNS 308(5), 351(2) તેમજ 2011ના ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ હેઠળ કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જ્યારે મળતી માહિતી મુજબ વેપારી ભરતભાઈ વીરાભાઈ નંદાણીયા પણ એક વેપારી હોય અને અલગ અલગ જગ્યાએથી પૈસાની જરૂરિયાત અનુસાર બજારમાંથી પૈસા લેતા હોય, ત્યારે આ તપાસ કઈ દિશામાં જાય એ તો હવે આવનારો સમય જ બતાવશે। લોહેજ ગામના રહી છે, જેઓ આ કામના આરોપી મધુકાંતભાઈ વ્રજલાલભાઈ ઘેવરિયા રહે કેશોદવાડા પાસેથી વર્ષ 2011માં એના પિતાને બીમાર હોવાથી 11 લાખ રૂપિયા લીધેલા હતા, જેના 2017માં 16 લાખ રૂપિયા આરોપી એની પાસેથી માગેલા અને અત્યાર સુધી दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।